મોઢવાડિયાએ ભાજપ પર કર્યા છે પ્રહાર। મોઢવાડિયાએ કોંગ્રેસને ભાજપની બાપ ગણાવી। બાપને દીકરો પૂછે કે આપે શું કર્યું તો તે દીકરો નપાવચ કહેવાય। હાલના સમયે ભાજપ બાપને સવાલ એટલે કે કોંગ્રેસને સવાલ કરી રહી છે। જે વિધાનસભામાં બેઠા છો તે વિધાનસભા ભવન કોંગ્રેસે બનાવ્યું છે। તો જે રીતે આ સમાચાર સામે આવી રહ્યા છે, કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપને આડે હાથ લીધી। તો અર્જુન મોઢવાડિયા દ્વારા ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લેવામાં આવી છે ભાજપ પર। કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ પ્રહાર કર્યા છે। મોઢવાડિયાએ કોંગ્રેસને ભાજપની બાપ ગણાવી। મોઢવાડિયાએ નિવેદન આપ્યું કે બાપને દીકરો પૂછે કે આપે શું કર્યું તો તે દીકરો નપાવચ કહેવાય। કોંગ્રેસ એ ભારતીય જનતા પાર્ટીથી વધુ જૂની પાર્ટી છે અને તે જ સંદર્ભે તેઓએ ભાજપ બાપને એટલે કે કોંગ્રેસને સવાલ કરે તો એ કેટલું વ્યાજબી તે સંદર્ભમાં તેઓએ આ નિવેદન આપ્યું છે। હાલના સમયે ભાજપ બાપને સવાલ એટલે કે કોંગ્રેસને સવાલ કરી રહી છે તેવું અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે। સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। મેહુલ, કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા આજે ભાજપ પર પ્રહાર કરી રહ્યા હતા, આકરા પાણીએ જોવા મળ્યા મોઢવાડિયા। વાત કરવામાં આવે તો સામી રહ્યું છે આ બજેટ દરમિયાન જે માંગણીઓ પર ચર્ચાનો અંતિમ દિવસ છે અને આ જે માંગણી પર ચર્ચાથી નિષ્ફળતાઓ છે તે તેમને ઉજાગર કરવાનો સીધો પ્રયાસ જે છે તે કર્યો। કોંગ્રેસના સંગીત અર્જુન મોઢવાડિયાએ રાજ્ય સરકારની જે અલગ અલગ ક્ષેત્રોમાં જે નિષ્ફળતાઓ છે તેનો સીધો મુદ્દો જે છે તે કાઢ્યો હતો। એક તબક્કે દિલ્હીની અંદર જે સત્તાપક્ષના ધારાસભ્યોએ પણ તેમના આ શબ્દોને લઈને વિરોધ કર્યો હતો, જેથી અધ્યક્ષે તમામ લોકોને અટકાવ્યા હતા અને અર્જુન મોઢવાડિયાએ આ જે સરકારની નિષ્ફળતાઓ છે તેને લઈને ગૃહમાં ઉજાગર કરી હતી અને જે સરકારની નિષ્ફળતાઓ છે તે ગૃહની અંદર મૂકી હતી। મેહુલ, ખાસ કરીને કોંગ્રેસ એ ભાજપ કરતા જૂની પાર્ટી છે એ સંદર્ભમાં જયારે તેઓ બોલી રહ્યા હતા અને અર્જુન મોઢવાડિયાએ જે રીતે જે શબ્દોનો ઉપયોગ કર્યો છે, શું એવું લાગી રહ્યું છે કે આગામી સમયમાં આ પણ મુદ્દો બની શકે છે? બિલકુલ, તમામ જે રાજકીય પરિપ્રેક્ષ્ય છે, રાજકીય પરિપ્રેક્ષ્યની અંદર પણ જે આક્ષેપ આ જે કિસ્સામાં થયો છે અને ખૂબ જ મહત્વની બાબત એ છે કે ત્યારે જે અર્જુન મોઢવાડિયા બોલી રહ્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના કેટલાક સભ્યો તેમને વિરોધ નોંધાવ્યો અને વિરોધ નોંધાવવાની સાથે જ તેમને પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવા માટેના પણ કેટલાક નિવેદનો ચાલી રહ્યા હતા। ત્યારે આ જે રાજકીય મુદ્દાઓ જે છે ત્યારે હાલની અંદર રાજ્યની અંદર જે લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ ચાલી રહી છે અને જે મુદ્દાઓ સામે આવી રહ્યા છે ત્યારે આ તમામ રાજકીય પરિપ્રેક્ષ્ય છે, રાજકીય પરિપ્રેક્ષમાં પણ આ જે મુદ્દાઓ જે છે તે ખૂબ જ મહત્વના છે। ધન્યવાદ મેહુલ। તો કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ભારતીય જનતા પાર્ટીને લીધી છે આડે હાથ અને પ્રહાર કરતા મોઢવાડિયા જોવા મળ્યા। કોંગ્રેસને ભાજપનો બાપ ગણાવી છે અને તેઓએ કહ્યું છે કે જે વિધાનસભા ભવનમાં આપ બેઠા છો તે વિધાનસભા ભવન કોંગ્રેસ પાર્ટી દ્વારા બનાવવામાં આવ્યું છે। હાલના સમયે ભાજપ બાપ એટલે કે કોંગ્રેસને સવાલ કરી રહી છે તેવું નિવેદન અર્જુન મોઢવાડિયાએ આપ્યું છે। જ્યારે તેઓ તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓએ તેમને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ હવે આ રાજકીય પરિપ્રેક્ષ્યમાં કહેવાયેલું નિવેદન આગળ કયો રંગ લાવે છે તે આવનારા સમય પર જ સ્પષ્ટ થશે। પરંતુ અર્જુન મોઢવાડિયા દ્વારા, કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા દ્વારા ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરવામાં આવ્યા છે અને તેમણે પ્રહાર કરતા કહ્યું છે કે બાપને દીકરો પૂછે કે આપે શું કર્યું તો તે દીકરો નપાવચ કહેવાય। એટલે દીકરો એટલે ભારતીય જનતા પાર્ટી અને બાપ એટલે કોંગ્રેસ, એવા સંદર્ભમાં તેમનું નિવેદન સામે આવી રહ્યું છે। હાલના સમયે ભાજપ બાપને સવાલ એટલે કે કોંગ્રેસને સવાલ કરી રહી છે। સાથે જ તેમણે ઉમેર્યું કે જે વિધાનસભા ભવનમાં આપ બેઠા છો તે વિધાનસભા ભવન કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવ્યું હતું। તો અર્જુન મોઢવાડિયાનું આ નિવેદન જે સામે આવી રહ્યું છે તેને લઈને હવે રાજકીય વાતાવરણ ગરમાય તો નવાઈ નહીં। કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપ પર પ્રહાર કર્યા અને ભાજપ પર પ્રહાર કરતા કોંગ્રેસને ભાજપની બાપ ગણાવી છે।